આમોદ પોલીસને ગત રોજ રાતના બાતમી મળી હતી કે પાદરા તાલુકાના ચોકારી બ્રાહ્મણવાડી કરકીમાં રહેતા કનૈયાલાલ શાહ તથા નીતિનભાઈ જીતુભાઈ પઢિયાર બોલેરો પિકઅપમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે। જે મળેલ બાતમીના આધારે પોલીસે આછોદ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી કુલ નંગ 60 મળી આવી હતી। જે અનાજનો જથ્થો ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલે જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ રોઝા ટંકારિયા ગામેથી આમોદના કોલવણા ગામના સુલેમાનભાઈ ઉઘરાદર પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહને આપવાનો હતો। જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા પિકઅપ ચાલકે ઉડાવ જવાબ આપ્યો હતો। તેમજ અનાજનો મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઇસમોની અટકાયત કરી મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત ₹5000 તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલા ઘઉંની થેલી નંગ 36 કુલ ₹54,000 તથા ચોખાની થેલી નંગ 24 કિંમત 36,000 તથા 4 લાખની બોલેરો ગાડી મળી કુલ ₹4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો। અલમાસ બાદશાહ TPN ચેનલ।